Hi everyone, welcome to my first episode of Med Talk. So I thought I should call my own senior today. She's a orthodontist by profession, has been practicing as a consultant orthodontist since 4 years. So let's welcome to my first episode Dr. Mausam Shah. First question of this show. તમે ડેન્ટિસ્ટ કેમ બન્યા? I have been asked this question many times, but કોઈ એનો ફિક્સ આન્સર છે નહીં, because I just knew one thing when I completed my 10th standard, that I didn't want to choose maths. એટલે છેલ્લે 11th-12thમાં મારે લેવાનું હતું બાયોલોજી પછી શું કરવાનું, that was totally up to my grades. મારા ફેમિલીમાં there is no doctor. My distant cousins are doctors, so I saw them studying too much for their medical exams and everything. So I was very sure that મારે મેડિકલમાં તો નથી જ જવું. મેડિકલમાં ના જઈએ તો second option is always dentist. So that's how I went in dental field. So why did you choose dentistry? મારા કેસમાં તો એવું હતું કે માર્ક્સ એટલા હતા નહીં, મેડિકલમાં પહેલેથી જવું હતું. આઈ વોન્ટેડ ટુ બી ગાયનેક, બટ માર્ક્સ એટલા આયા નહીં બીકોઝ ઓફ ગુડ સેટ, યુ નો દેટ. સો આઈ હેવ નો અધર ઓપ્શન દેન ડેન્ટિસ્ટ્રી. તો પહેલાં યુઝ્યુઅલી મેં જોયું છે કે કોઈનો હતો નથી પહેલાં વાળો, ફર્સ્ટ પ્રેફરન્સ બહુ ઓછો હોય. હા, બટ ઇફ યોર પેરેન્ટ્સ આર અ ડેન્ટિસ્ટ, સો યુ ઓલરેડી હેવ અ સેટઅપ ફોર દેટ. સો યુ આર મેન્ટલી પ્રિપેર્ડ કે મારા મમ્મી પપ્પા કે કોઈ બી મારો ભાઈ કે આ છે ફિલ્ડમાં, તો આઈ વિલ ગેટ અ બિગ સપોર્ટ ફોર ઇટ. બટ ઇટ્સ ઓકે, એવરીવન હેઝ ધેર ઓન જર્ની. સો નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, તમે ઓર્થોડોન્ટિસ્ટ કેમ બન્યા? બીકોઝ આ ફિલ્ડ યુઝ્યુઅલી મેં જોયું છે થોડા મેલ ડોમિનન્ટ છે થોડું, તો તમે કેમ ચૂઝ કર્યું હે? As you know, BDSમાં we don't get much exposure to this field, right? We start studying ortho from third year. So I was very curious during that time કે આ વાયર્સથી, બ્રેસીસથી ટીથ મૂવ કઈ રીતના થાય. We don't get patience of ortho in bachelors. So Okay, yeah, that was that's the true. thing which because of which I wanted to go in ortho. Second was I don't know, I just liked more fields which are not that related to blood. Yeah. Ortho is the only field in which I don't have to deal much with blood. Yeah. Right? That's why I went in dentistry, and that's the reason I went in ortho. કે વોટ ઇઝ ધ રાઇટ એજ ટુ સ્ટાર્ટ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ? નાનું છોકરું હોય, બોર્ન થયું છે બેઝિકલી, ત્યારથી હવે કહો કે ક્યારથી આપણે સ્ટાર્ટ કરીએ? So there is a myth in orthodontics કે age વધી જાય પછી we cannot go for braces. But because of the advances in this field and હવે તો mini implants આવી ગયા છે, Invisalign આવી ગયું છે, so due to those advances we can treat patients from age of 8 years till 40-45 years of age, right? એનાથી પણ વધારે એજ હોય તો પણ આપણે બ્રેસીસની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. But the ideal age for first orthodontic checkup should be at 8 to 10 years of age. Why? First of all, because during that time, during that age, the bone is very soft and moldable. જો કોઈ બોન ડિફોર્મિટી હોય, ફોર એક્ઝામ્પલ આપણું મેન્ડિબલ છે થોડું પાછળ છે કે મેન્ડિબલ થોડું આગળ છે, તો આપણે ફંક્શનલ અપ્લાયન્સીસ છે એ આપીને આપણે એ બધું ગ્રોથ મોડિફિકેશન કરી શકીએ. એન્ડ આફ્ટર દેટ એટ ધી એજ ઓફ 12-13 years જ્યારે બધા પરમનન્ટ ટીથ આવી જાય ત્યારે વી કેન ગો ફોર બ્રેસીસ. સો હવે મારે તમને ડિફરન્સ પૂછવો છે. મેટલ બ્રેસીસ જે આપણે બહુ વર્ષોથી કરીએ છીએ અને હવે નવી ટેકનોલોજી આવી છે વિચ ઇઝ કોલ્ડ અલાઇનર્સ, એ બેમાં ડિફરન્સ શું છે? So there are basically two differences, two major differences. First and foremost, which affects patients, is the cost difference. The major thing, braces and aligners ma. Second thing is comfort. કમ્ફર્ટમાં બ્રેસીસ હોય એટલે યુ હેવ સમ ફૂડ રિસ્ટ્રિક્શન્સ કે તમે કડક વસ્તુ ના ખાઈ શકો, ખાઈ શકો તો થોડું ધ્યાન રાખીને ખાઈ શકો. જો બ્રેસીસ તૂટી જાય તો ધ ટ્રીટમેન્ટ ટાઈમ ઇન્ક્રીઝીસ. તો એ બધી વસ્તુ આપણે અલાઇનર્સમાં અવોઇડ કરી શકીએ છીએ. સો મારે તમને એ પૂછવું હતું કે તમે મેટલ બ્રેસીસ કે અલાઇનર્સ કયું સજેસ્ટ કરો છો અને જેની કઈ ટ્રીટમેન્ટ ટાઈમ જેની ફાસ્ટર છે? So these are also very common question asked by patients. So હું એમાં છે ને એક વસ્તુ એમને પ્રોપર ટેકનિક સમજાવતી હોઉં છું. સો વોટ વી ડુ ઇન બ્રેસીસમાં આપણે બધા દાંતને સાથે લઈને ચાલીએ, right? So if one braces breaks, then we are back to zero. તો પછી એમાં ટ્રીટમેન્ટ ટાઈમ ઘણીવાર વધી જતો હોય છે.
but in aligners, because of innovations and technology, we can target a specific tooth કે એક tooth છે એ થોડો રોટેટેડ છે તો આપણે એ toothને જ ખાલી ટાર્ગેટ કરીને એની મૂવમેન્ટ કરી શકીએ, રાઈટ. સો કમ્પેરેટિવલી aligners are a little bit faster compared to braces. મારે એ પૂછવું હતું તમે કયું સજેસ્ટ કરો છો? હવે બેવ તમારો જ છે, રાઈટ. બટ હું છે ને આ એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ઇફ યુ આર ગોઈંગ ફ્રોમ અમદાવાદ ટુ બોમ્બે, રાઈટ, you are traveling in Mercedes and in Wagoner, so it's comfort, it depends on patients, એમને કેટલું કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ જોઈએ છે. ઇટ્સ નોટ દેટ કે તમે વેગનારમાં જશો તો બોમ્બે નથી પહોંચવાના, રાઈટ. યુ વિલ રીચ યોર ડેસ્ટિનેશન, યુ વિલ ગેટ યોર રિઝલ્ટ્સ ઇવન ઇન બ્રેસીસ, બટ હાઉ યુ વોન્ટ ટુ સ્પેન્ડ યોર જર્ની, હાઉ કમ્ફર્ટેબલ યુ વોન્ટ યોર જર્ની, દેટ ઇઝ ધ મેઇન થિંગ. તો તમે હવે 4.5 yearsથી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે તો આપણે બહુ બધા પેશન્ટ્સ આવતા હોય છે. મારે એ જાણવું છે કે સૌથી વિયર્ડેસ્ટ ક્વેશ્ચન્સ પેશન્ટ્સ તમને શું પૂછે છે? તો જસ્ટ અ કપલ ઓફ મંથ્સ બેક મારે ત્યાં એક પેશન્ટ આવ્યું હતું અને આઈ સો હર ઓરલ હાઇજીન એન્ડ એવરીથિંગ. સો આઈ આસ્ક્ડ અ વેરી જનરલ ક્વેશ્ચન કે તમે કેવી રીતના ટીથ ક્લીન કરો છો અને દિવસમાં કેટલી વાર બ્રશ કરો છો, રાઈટ. સો શી વોઝ વેરી કોન્ફિડન્ટ કે હું તો જેટલી વાર ખાઉં એટલી વાર હું ક્લીન કરું છું. અને સો આઈ થોટ કે ઓકે ફાઇન, પણ મને ઓરલ હાઇજીન જોઈને એવું લાગ્યું કે મે બી દેટ ઇઝ નોટ એન્ટાયરલી ટ્રુ. તો મેં પૂછ્યું કે કઈ રીતના બ્રશ કરો છો? તો શી સેડ કે હું બસ આંગળીથી ફેરવી દઉં છું. સો દેટ ઇઝ અ વેરી વિયર્ડ થિંગ. મારી જોડે તો બહુ જ વિયર્ડ થયું. વન ઓફ માય ફ્રેન્ડ્સ અમારા જોડે જ આપણે જતા હોય તો મને કે હું નાનો હતો 10 years આસપાસ, આઈ ડોન્ટ નો, એને કેવું કીધું કે ત્યારે મેં છે ને મારો પ્રાઇમરી ટીથ હશે, કોઈક પ્રાઇમરી ટીથ કે દૂધિયો દાંત આપણે કહીએ, એ પડી ગયો હતો. હવે બિચારાને ડર લાગતો હશે કે મમ્મી બોલશે કે આ શું કરે છે, પડીને કશે કાયો હશે. તો એને એવું કીધું કે મેં એ ફેવિક્વિક લગાવીને એને ચોંટાડી દીધો. એટલે દેટ વોઝ ધ મોસ્ટ, આઈ વોઝ લાઈક. So I think that oral hygiene awareness is very important, starting with even kids. કિડ્સને પણ એટ ધ એજ ઓફ અરાઉન્ડ 4-5 years જ્યારે એમના દાંત આવી જાય ત્યારથી ઓરલ હાઇજીન અવેરનેસ આપવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટાર્ટ કે આપણે હવે બોર્ન થઈ ગયું તો આપણે બધું કરતા હોય છે, પ્લે હાઉસ ને બધા લઈ જતા, અવેરનેસ પ્રોગ્રામ હોવા જોઈએ ડેન્ટલના. કોઈ બી કરો તમે, ઇટ્સ ઓકે કે આવી રીતે કરો, આ ટાઈમે દાંત આવશે કે આથી બ્રશ કરો, ટૂથપેસ્ટ સ્પેસિફિક. અડધા પેરેન્ટ્સને ખબર જ નથી હોતી. આપણા ટાઈમે આઈ ડોન્ટ નો આપણા પેરેન્ટ્સને બી એવું આઈડિયા હશે, એ જે યુઝ કરતા હશે એ બી કહી દે. સો મને હવે આ બહુ જ ક્વેશ્ચન પૂછવા ગુસ્સો આવે છે. તમારે આ ગૂગલ ડોક્ટર જે પેશન્ટ્સ ગૂગલ કરીને સિમ્ટમ્સ ખબર નહીં શું કરતા હોય છે, એ તમારે શું કહેવું છે એ બાબતે? આપણે યુ નો, તમે પણ પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છો, હું પણ પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છું, ને આપણે પાસે ઓલમોસ્ટ એવરી ડે એવા પેશન્ટ્સ આવતા હોય છે જે ગૂગલ પરથી, ઇનફેક્ટ મને તો ફોન પર જ પૂછે કે ડૉક્ટર મારે છે ને આ દાંતમાં રૂટ કેનાલ કરવાની છે તો તમે કેટલો ટાઈમ થશે? મેં કીધું બટ લેટ મી ચેક કે એમાં રૂટ કેનાલ કરવાની જરૂર છે કે નથી, રાઈટ. રૂટ કેનાલ કરવાની જરૂર છે કે એક્સ્ટ્રેક્શન કરવાની જરૂર છે? તો કે ના ના મેં ગૂગલ કર્યું, મને એમાં એવું છે કે રૂટ કેનાલ કરવાની જરૂર છે. સો આવા ક્વેશ્ચન્સ આવતા હોય છે. મેં એવું વચ્ચે વિચાર્યું હતું કે મારે છે ને એક ક્લિનિકમાં બોર્ડ રાખવું છે. મારી ટ્રીટમેન્ટ હું જો કરીશ ને તો એના ચાર્જ 2000 અને મારી ટ્રીટમેન્ટ તમે કરાવશો ને તેના ચાર્જ 1000. આઈને જોશે ને ફોનનું તો શું કરશું? ફોનમાં આપણે સ્ટેટસ મૂકી દઈએ એવું હોય તો. સો હવે આપણે કોઈ બી નવા માણસ મળતા હોય તો બધા પૂછતા હોય તમારું વોટ ઇઝ યોર પ્રોફેશન, તો આપણે ડેન્ટિસ્ટ કહીએ તો દેર ઇઝ લાઈક અ સ્મોક, દેર ઇઝ લાઈક મારે ત્યાં છે જ ડેન્ટિસ્ટ, આમ છે. સો દેર આર મોર ડેન્ટિસ્ટ દેન ટીથ. બટ ઓબ્વિયસલી હવે આપણે આટલું ભણ્યા છે તો દેર ઇઝ અ મોર ઓફ અ એનેટોમી ઓલ્સો, મેડિકલ પ્રોફેશનથી બી રિલેટેડ છે. વી કેન ડિટેક્ટ કેન્સર, વી કેન ડિટેક્ટ ડાયાબિટીઝ માઉથથી જ, અલ્સર્સ ને એ બધાથી. તો ત્યાં મારી જોડે બી એવું થયું હશે, મારી જોડે તો બહુ જ થાય છે કે ડેન્ટિસ્ટ છે. આઈ ફીલ કે કોમ્પિટિશન બધી જ ફિલ્ડમાં હોય છે. કોમ્પિટિશન છે બટ દેર આર પેશન્ટ્સ ઓલ્સો હેવ ઓપ્શન્સ. એક પેશન્ટ મારી પાસે આવ્યું હતું, એ બીજા ઓલરેડી 3 ક્લિનિકમાં જઈને પ્રાઇસિંગ કર્યું હતું. બટ સિન્સ આઈ હેવ બીન પ્રેક્ટિસિંગ સિન્સ મોર દેન 4 years, તો આટલા યર્સમાં મને એ વસ્તુ ખબર પડી ગઈ છે કે પેશન્ટ્સ આપણને પાસે પ્રાઇસ કઢાવે એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ નહીં કરવાની.
સ્ટાર્ટિંગમાં આઈ યુઝ ટુ ડૂ દેટ કે હા ચલો પેશન્ટ આવે છે તો લેટ મી ડૂ ફ્રી કન્સલ્ટેશન લેટ મી ડૂ ધીસ ઇન લોઅર પ્રાઇસિંગ દેટ્સ ફાઇન બટ નાવ આઈ ફીલ દેટ આઈ વોઝ રોંગ એટ દેટ ટાઈમ આઈ થિંક મેન્ટાલિટીનો બહુ ફરક હોય છે મારે ત્યાં અત્યારે એવા પણ પેશન્ટ આવે છે કે જે એક્ટિવા પર આવતા હોય બટ મારી પાસે 1-1.5 લાખની ટ્રીટમેન્ટ પણ કરાવે અને મર્સિડીઝમાં આવતા હોય ને મારી પાસે 200 રૂપિયા ઓછા પણ કરાવે મેન્ટાલિટી અત્યારના ડેન્ટલ હેલ્થ ઉપર લોકો એટલું એમ્ફસાઇઝ નથી કરતા એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા એ લોકો આઈફોન 15 લેશે 1.5 લાખનો પણ એ 1.5 લાખની સામે ટ્રીટમેન્ટ નહીં કરાવે સો આઈ ડોન્ટ થિંક કોમ્પિટિશન અત્યારના એટલી બધી મેટર હવે કરશે આફ્ટર મે બી 5 years પેશન્ટ્સ જ જાતે ચૂઝ કરી શકશે કે નો ધીસ ડૉક્ટર ઇઝ બેટર લેટ મી ગો ટુ ધીસ ડૉક્ટર ફોર ધીસ થિંગ રાઈટ બહુ બોરિંગ ક્વેશ્ચન્સ થઈ ગયા હવે આઈ વોન્ટ ટુ આસ્ક સમથિંગ પર્સનલ ઓલ્સો સો યુ હેવ બીન મેરિડ ઓકે યા ઓકે સો મારે પૂછવું છે તમારા હસબન્ડ ડેન્ટિસ્ટ ડોક્ટર કે નોર્મલ પ્રોફેશન વાળા છે સો આ બહુ જ બધાને પૂછવું હશે કે તમે મેરિડ છો કે નહીં એ તો પહેલો ક્વેશ્ચન હશે નીચે જ હશે તો આઈ વોન્ટ ટુ આસ્ક યુ દેટ Yes, so I've been married for more than 6 years now. Okay. And my husband is into financial background. He's not into my field. યુઝ્યુઅલી આપણે એવું જોતા હોય છે કે ડેન્ટિસ્ટ મેરી ડેન્ટિસ્ટ આવું હોતું હોય છે મારા કેસમાં બી એ નથી મેં બી સિવિલ એન્જિનિયર જોડે જ કર્યા છે બટ So even my parents wanted me to marry someone who is a dentist or a doctor કે જે થોડી માઇન્ડસેટ સેમ થાય જે ફેમિલીનું માઇન્ડસેટ હોય એ મેચ થાય એટલા માટે બટ મારું એવું કંઈ પ્રેફરન્સ નહોતું આઈ વોઝ ઓકે વિથ એવરીથિંગ યા એવરીબડી હેઝ ધેર ઓન ઓપિનિયન્સ દેટ્સ ફાઇન સો વોટ એડવાઇસ વુડ યુ ગિવ ટુ અવર ઓડિયન્સ એઝ અ ડેન્ટિસ્ટ This is very common advice which I usually give it to all my patients. That is brush twice a day. Well, you need to brush at night before sleeping. And the second thing is flossing. Flossing માટે awareness બહુ જ ઓછી છે આપણે ત્યાં. ટાઈમ એટલે એ લોકોને લાગે છે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે જે માઉથ વોશ બી કહીએ તો They watch reels at night, right? So they can spare 5 more minutes for flossing, right? So flossing is very important. Every night floss કરવું જ જોઈએ and I have even seen more patients કે જેમાં ગેપ્સમાંથી કેવિટીઝ સ્ટાર્ટ થતી હોય છે દેટ ઇઝ બિકોઝ દે ડોન્ટ ફ્લોસ એટલે ફ્લોસિંગની હેબિટ જો પડી જાય તો વી કેન ઇમ્પ્રૂવ આર ઓરલ હાઇજીન મેક્સિમમ So now we are at our last segment, which is my favorite. Let's play rapid fire questions. So, doctor, I am going to ask you rapid fire questions, which is very quick. So, first question: coffee or tea? Which stains teeth more? બોથ What's one dental myth you wish people would stop believing? ડેન્ટિસ્ટ પાસે ત્યારે જ જવાનું જ્યારે આપણને દાંતમાં કંઈ પેઇન હોય but that is actually not true. You need to visit a dentist every 6 months so that you can prevent things from happening. You can prevent cavities rather than solving them. Electric toothbrush or manual? Which one would you choose? I think both are good. It depends totally on the technique. Okay. One habit that's secretly bad for your teeth. Opening bottles with your teeth. Favorite part of being a dentist? The satisfaction that you get by seeing your patients smile, that is the most important thing. Thank you for joining me. It's a pleasure. Thank you so much.